નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકોણા રાજન ફરી પાછું આપનું ગણિતની દુનિયામાં હાર્દિક સ્વાગત કરું છું. આજનું આપણું નવું ચેપ્ટર એ સ્વાધ્યાય નંબર 3, નામ છે એનું ત્રિકોણમિતીય વિધેયો. એ તરત જ અમુક છોકરાને અંદર ગલગલિયા થવા માંડે કે હાસ આજ આપણે ચેપ્ટરની રાહ જોતા હતા અને એ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. નામ છે એનું ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય એવો મતલબ તમારા મગજમાં આવે એટલે સીધું સાઇન કોસ ટેન એવી બાબતો આપણા મગજમાં આવી જાય. યસ બાળકો, આપણે આજના જે ચેપ્ટર છે એની અંદર સાઇન કોસ ટેન એવા વિધેયોની પણ ચર્ચા કરવાના છે. પણ જે સ્વાધ્યાય 3.1માં મુદ્દો છે એ ખરેખર કોઈ પણ ખૂણાનું માપ રેડિયન અને અંશ માપમાં કેવી રીતના મપાય છે એના ઉપર છે. તો આજનો પીરિયડ આપણે એની ચર્ચા ઉપર કાઢવાની છે. એ પહેલાં તો બાળકો ખૂણાના માપ તો એના બે પ્રકાર હોય. એક અંશ માપ કે જેનાથી આપણે બધાય પરિચિત છે. આપણે એમ જ કહીએ કે ભાઈ આ 5 ડિગ્રી અથવા તો અંશ છે. આ જે નિશાની છે એ કોની હોય છે? અંશની હોય છે. અને આપણે બધાય ખૂણાને માપતા શીખ્યા છે આ ચેપ્ટરની અંદર. અને ખરેખર તો આ ધોરણમાં એ આપણે એક એડવાન્સ ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાના છે. અત્યાર સુધી તમે ભણ્યા એ આપણને ખબર છે ભાઈ એક ચક્કર આખું પૂરું થાય, એક રાઉન્ડ આમ પૂરું થાય તો આપણે એમ કહેતા કે ભાઈ આ એક રાઉન્ડ પૂરું થયું તો એનો મતલબ કે એને 360 ડિગ્રી ખૂણાનું અંતર કાપ્યું છે, બરાબર ને? કદાચ અહીં કેન્દ્ર હોય તો આ તમે આ રીતના ખૂણો માપતો તો અહીંયા 90 હોય. એ રીતના આ ભાગ કરું તો 90 ને 90. આ ચક્કર કેટલાનું થાય? 180 નું થાય. પછી નીચે આ કદાચ આપણે ચક્કર મેળવીએ તો હજી આ ખૂણો એ કેટલાનો થાય? 270. અને આ હજી કાટખૂણો એટલે આખું પરિભ્રમણ પૂરું થાય ત્યારે કેટલો અંશ? તો કે 360 ડિગ્રી એ આખું ચક્કર ફર્યું હોય એટલું આપણી પાસે ધ્યાન, આપણને એટલો ખ્યાલ હતો. તો બરાબર છે, વસ્તુને આપણે ધ્યાન રાખીએ તો એ જ વસ્તુ તમે અંશ માપવા શીખશો. એવી જ એની વ્યાખ્યા મેં મૂકી છે. અલબત્ત વ્યાખ્યા આપણને કાંઈ નથી. અંશ માપમાંથી આપણે આ ચેપ્ટરમાં જે ખરેખર ભણવાની અને શીખવાની બાબત છે એ અંશ માપને કેવી રીતના રેડિયનમાં ફેરવવાનું અને રેડિયન માપને કેવી રીતના અંશમાં ફેરવવાનું એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. છતાં મેં વ્યાખ્યા ઉપર લખી છે. ભાઈ અંશ માપ એટલે શું થાય? જો પ્રારંભિક બાજુએથી એમાંનો કાંઈથી આપણે ચાલુ કરીએ, આ પ્રારંભિક બિંદુ છે, બરાબર? એ પ્રારંભિક બાજુએથી અંત્ય બાજુ સુધીનું એક પૂર્ણ પરિભ્રમણ અહીંથી ચાલુ થયું, ત્યાંથી પાછું આવ્યું એટલે અહીંયા જ પૂરું થયું તો એને કહેવાય પૂર્ણ પરિભ્રમણ. એટલે કે ખરેખર આખાનો શું થયો? 1/300 નો ભાગ, બરાબર ને? એ આખું 360 છે પણ ત્યાંથી કરો તો એ કેટલાનો ભાગ થાય? તો કે 360 નો એક ભાગ લઉં છું. એક ભાગનું હોય તો આ બનતા ખૂણાનું માપ, તો જે ખૂણો બનતો હોય બાળકો એની સાથે એક ખૂણો એ 360 એક ખૂણો 1 ડિગ્રી એટલે કે 1 અંશનો કહેવાય. તો એનું માપ કેવું કહેવાય? 1 અંશ. તમારે થોડુંક એડવાન્સ સમજવાનું છે અને ખરેખર ફિઝિક્સની અંદર એ તમારે આમ જે સંકેતો છે એનો વધારે ઉપયોગ કરવાનો થશે. ખરેખર તો આ ત્રિકોણમિતિ ફિઝિક્સની અંદર તમારે આવવાનું છે એટલે એ રીતના પણ આ મુદ્દો છે આપણા માટે અગત્યનો. આખું ચેપ્ટર જ કહું છું કે અગત્યનું રહેશે. ફિઝિક્સ અને મેથ્સ એ બે એકબીજાની સાથે ચાલતા રહેશે. રેડી? આ 1 અંશ 1 ડિગ્રી તરીકે લખાય સંકેત. હવે બાળકો પણ ખબર છે કે 1 મિનિટ હોય તો અહીંયા આપણે 1 મિનિટ માટે સંકેત વાપરશું 1 ડેશ. કદાચ 5 મિનિટ કહું તો એને લખાય 5 ડેશ. 100 મિનિટ કહું તો 100 ડેશ. સંકેત છે, બરાબર? હજી અહીંયા મૂકો 1 ડેશ બરાબર 60. આ ડબલ ડેશ મૂકા છે. એ ડબલ ડેશનો સંકેત થાય સેકન્ડ. આપણને ખબર છે કે 1 મિનિટમાં કેટલા સેકન્ડ હોય? તો 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. પણ અહીંયા એનો સંકેત માટે 60 સેકન્ડ. સેકન્ડ માટે સંકેત શું છે? ડબલ ડેશ. કદાચ આમ કહું કે 50 સેકન્ડ તો 50 સેકન્ડને લખવાનું કેમ? ડબલ ડેશ. રેડી? મિનિટ હોય તો 1 ડેશ અને સેકન્ડ હોય તો ડબલ ડેશ. એ આપણા સંકેત નોટેશન થઈ ગયું. હા, હવે જે ભણવાનું છે બાળકો રેડિયન માપ નવું આવ્યું. તો કે હવે બેટા મગજમાં ક્લિયર કરી નાખજો. એ જ્યાં રેડિયન માપ આવે ને ત્યાં તમારે પાઈને પકડવાનું. શું પકડવાનું બાળકો? પાઈ. હવે કેવી રીતના રેડિયન માપ આલે છે પહેલા વ્યાખ્યા સમજો, પછી એનું એપ્લિકેશન સમજીએ. રેડી? રેડિયન માપ તો કે એકમ વર્તુળના કેન્દ્ર આગળ. પહેલા તો એકમ વર્તુળ કોને કહેવાય? તો કે એવું વર્તુળ કે જેની ત્રિજ્યા કેટલી હોય? 1. એવું વર્તુળ કે જેની ત્રિજ્યા કેટલી છે? 1. જો મેં દર્શાવી છે આ ત્રિજ્યા કેટલી છે બાળકો? 1. આની પણ ત્રિજ્યા કેટલી છે? 1 સરખી જ હોય. આ એકમ વર્તુળ. રેડી? એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળી ચાપથી, એ આજે હું હાઇલાઇટ કરું છું, આ એને ચાપ કહેવાય. આપણે ચાપ ભણીએ છીએ. એની પણ લંબાઈ કેટલી હોય? 1. એટલે ત્રણેય વસ્તુ એક સરખી 1 1 અને 1. ત્રિજ્યા 1 અને ચાપનું માપ 1. તો એની વડે જે આ ખૂણો રચાય છે એ ખૂણાને, ચાપથી બનતા ખૂણાને શું કહેવાય?
એક રેડિયન કહેવાય. કેવું કહેવાય? એક રેડિયન. તો તમને તરત થાય સાહેબ રેડિયનને સંકેતમાં કેમ દર્શાવો? તો કે એક રેડિયનને તમારે સંકેતમાં આ રીતના દર્શાવવા પડતું. એકની ઉપર સી લખવાનું હોય. સી નો મિનિંગ થાય રેડિયન. બરાબર? એવી રીતના નોટિસ અર્ધચંદ્રાકાર મૂકવાનો હોય તો પછી તમે એક રેડિયન લખો તો ચાલે. બાકીનો બીજો સંકેત છે એનો વન ઉપર સી દર્શાવવાનો. યાદ રાખવા જેવી બાબત છે કે જેનો આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે એ જ્યારે રેડિયન માપની જ વાત થતી હોય ને ત્યારની વાત થાય છે. અને ચાપ આવતી હોય ને બાળકો, જ્યારે લઘુ ચાપ, ત્યારે રેડિયન ખૂણાની જ વાત કરતા હોય. આ આર કોઈ પણ માપની ત્રિજ્યા હોય. થીટા એને ચાપ સાથે ત્રિજ્યા અને ચાપ વડે બનેલો ખૂણો છે. અને જો લઘુચાપ L હોય તો થીટાનું માપ મળી શકે. થીટા બરાબર શું લખાય? L ના છેદમાં R. એ માનો કે લઘુચાપની લંબાઈ તમને આપી હોય 25 અને એમ કે ત્રિજ્યા આપી હોય 5, તો આ ખૂણો શોધો. તો ખૂણા માટેનું સૂત્ર મૂક્યું, થીટા બરાબર L ના છેદમાં R. L બરાબર કેટલા બાળકો? તો કે 25 ના છેદમાં R બરાબર કેટલા? 5. તો એ થીટા કેટલાનો થઈ જાય? 5 રેડિયન થાય. ડિગ્રી નહીં, કેવો થાય બાળકો? રેડિયન થાય. જો બરાબર આ વસ્તુને સમજજો કે રેડિયન આવે ને શું આવશે? ઉપર નિશાની આ ટાઈપ આવે. અને જ્યાં અંશ આવે ને ઉપર નિશાની અંશ માપની આવશે. બરાબર? એ બે સંકેતો છે એ બરાબર સમજીને ચાલશો તો વધારે તમારા માટે સહેલું રહે. બરાબર? સારું, હજી આમાં થોડુંક એ બે વચ્ચેનો જે સંબંધ છે એને એપ્લાય કરીએ. એમ હા, એ આ માનો કે કેન્દ્ર અને આ એની ત્રિજ્યા છે. રેડિયન અને અંશ માપમાં શું ફેરફાર થાય છે એ સમજવાનું રહે. તો કે રેડિયન ખરેખર શું છે? તો કે એક પાઈમાં આવતો ખૂણો છે કે જેને આપણે પાઈની મદદથી માપી શકીએ. હવે જો આટલું આપણે કીધું 90, અડધું પરિભ્રમણ નથી, આટલું તો અહીંથી અડધાનું અડધું પરિભ્રમણ થયું. આ પરિભ્રમણ કેટલું થયું બાળકો? તો કે આખું પરિભ્રમણ. એ પાઈની જગ્યાએ અહીં આપણે કિંમત લેવાની છે 180 ડિગ્રી. એ વચ્ચેનો સંબંધ કહું છું. પાઈ બરાબર 180 ડિગ્રી. હવે તમારામાંથી ઘણા છોકરાઓ એમ ગયા, સર પાઈ અમે અત્યાર સુધી જે ભણ્યા ને ત્યાં તો પાઈ બરાબર અમને ટીચરે કીધું કે 22/7 લ્યો અથવા તો 3.14 લ્યો. હા, હું આ લેવાની ના નથી પાડતો, પણ જ્યારે એ ખૂણાની વાત થતી હોય ને ત્યારે પાઈ બરાબર કેટલા લેવાના? 180. અહીંયા તો આપણે ક્ષેત્રફળ શોધતા, પૃષ્ઠફળ શોધતા, અહીંયા કે ખૂણાની બાબત નથી આવતી. જ્યારે ખૂણાની બાબત ન કીધી હોય તો પાઈ બરાબર કેટલા લેવાની છૂટ હોય? 22/7 લેવાની. પણ જ્યારે રેડિયન માપની વાત થતી હોય ત્યારે જ પાઈ બરાબર 180 લેવાની. હવે જો એ આ અડધું આપણને ખબર છે આખું સર્કલ ફરે તો કેટલા ડિગ્રી? ડિગ્રી કહું છું, અંશ કહું છું. તો કેટલા ડિગ્રી ફેર્યું કહેવાય? તો કે 360 નો ખૂણો એમાં રહી જો કહેવાય. હવે અહીં આપણે ખૂણા બધા બનાવતા એ જ વાત આની કરું છું. બરાબર? પાઈ બરાબર કેટલા થાય? 180. એટલે આ અડધું ચક્કર અહીંથી પૂરું કર્યું, અહીં 0 હોય, પછી અહીંયા આવે તો કેટલો ખૂણો ફેર્યો હોય અહીંથી અહીંયા? તો કે પાઈ જેટલો ફેર્યો હોય, અડધું પરિભ્રમણ. બરાબર? હવે આટલું અડધું છે, કદાચ મારે આ લેવું હોય તો આ પરિભ્રમણ અહીંથી અહીંયા પહોંચે ત્યારે કેટલું પરિભ્રમણ થયું હોય રેડિયનમાં? તો કે π/2 થયું હોય, અડધું. આ પાઈ એટલે 180, તો આ કેટલાનું પરિભ્રમણ કહેવાય? તો કે આપણે જાણીએ છીએ 90 અંશ અથવા તો π/2 રેડિયન અથવા તો π/2 રેડિયન. બરાબર? આ બાજુ આવી લાવો, અહીંયા આખું ચક્ર પૂરું કર્યું એટલે આ 90 આમ કરું છું, 90 ને 90 આ 180 એટલે કેટલું ફેર્યું કહેવાય? પાઈ. વળી પાછું અહીંયા આવશું. બરાબર? આ ચક્કર કહું છું એનો વચ્ચેનો સંબંધ જ ખાલી આપણે એપ્લાય કરીએ છીએ. અહીંથી અહીંયા સુધીનું ચક્ર ફેર્યું ત્યારે તો અહીંયા π/2, અહીંયા પાઈ, અહીંયા હજી એક π/2 ઉમેરવા પડે. એટલે પાઈમાં તમારે કેટલા ઉમેરવા પડે? π/2, કારણ કે આ 90 હતા, 90 માં 90 ઉમેરો તો 180 ત્યાં, હજી આમાં 90 ફેર્યું તો પાઈ વત્તા π/2 કેટલું થાય બાળકો? 3π/2. આ ખૂણો કેટલાનો હોય? 3π/2 ડિગ્રી હોય. એવી જ રીતના હજી આ ફાઇનલ ચક્ર આમથી આ પૂરું કરે ત્યારે કેટલું થાય? તો કે હજી 3π/2 માં એક π/2 ઉમેર્યું. એટલે 3π/2 માં π/2 ઉમેરો તો પાછું કેટલું થાય? 2π થાય. લસા લેવો હોય તો લેવાની છૂટ અહીંયા થાય. લસા લેવો π/2, 3π/2 માં એક π/2 ઉમેરો તો 4π/2, એ બે કટ થાય એટલે 2π. એટલે વળી પાછું એ ક્યાં સુધી? તો કે શૂન્યથી ચાલુ કર્યું હોય અને વળી પાછું શૂન્ય સુધી પહોંચે ત્યારે કેટલું પરિભ્રમણ પૂરું કરે? તો એ રેડિયનની અંદર 2π પરિભ્રમણ પૂરું કરે. એક પરિભ્રમણ જ્યારે પૂરું કરે 0 થી ચાલુ થઈને પાછું અહીંયા ને અહીંયા 0 ને 0 આવે ત્યારે અંશમાપ 360, પણ રેડિયન માપ એ કેટલું હોય? 2π હોય. મગજમાં રાખજો. રેડી?
ખ્યાલ આવી ગયો સાહેબ શું કહે છે, કેવી રીતના રેડિયન માપને ખૂણાના માપ આવે છે. અલબત્ત મેં તમને શું કીધું, આ એક થિયરી બેઝ વસ્તુ હતી. આનું એપ્લિકેશન આ એક સૂત્રનું અને બીજું રેડિયનમાંથી કેવી રીતના અંશમાં અને અંશમાંથી કેવી રીતના રેડિયનમાં ફેરવવાના, એ આપણા ચેપ્ટરમાં વધારે ગંભીરતાથી શીખવાનું છે. તો હવે એના જોઈએ આપણે બે સૂત્ર કે જેની મદદથી આપણે એ ફેરફાર છે એ દર્શાવી શકીએ. આટલું ઇરેઝ કરું છું, આ મારા ખ્યાલથી મગજમાં તમારે આવી ગયું હોય. ઓકે, નેક્સ્ટ એના પછીનો મુદ્દો જે થાય તમારો, એ મુદ્દાની ચર્ચા કરીએ કે ભાઈ બે સૂત્રો છે કે જેને તમારે બરાબર મગજમાં રાખવાના છે અને ચેપ્ટરમાં ને જ્યાં જે જરૂર પડે મેથ્સમાં એનું યુઝ કરતું રહેવાનું. બરાબર, એ પહેલું છે અંશમાં અને બીજું છે રેડિયન. અંશ માપને કેમાં ફેરવવાનો હોય, રેડિયન માપમાં ફેરવવાના થશે. રેડિયન માપ હોય તો એને કેમાં ફેરવવાના થાય, અંશ માપમાં. બરાબર, કન્ફ્યુઝન ન થાય એટલે આવી રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. આ કોઈ બે સરખા તો ન જ હોય. બરાબર, હવે જ્યારે અહીંયા રેડિયન માપ માપવાનું કે રેડિયન હંમેશા કેમાં હોય, પાઈમાં હોય. તો અહીં ઉપર પાઈ લખી, નીચે 180 કરી નાખજો. રેડિયન હંમેશા કેમાં હોય, પાઈમાં હોય. તો રેડિયનની જગ્યાએ આપણે લખી નાખશું પાઈના છેદમાં 180. જો આ કોઈ ડિગ્રી ને એવું નથી વાત થતી, 180 એક સંખ્યા છે, બાકી તો ઉપર મેં ડિગ્રી મૂકવું હોય. રેડી, રાઈટ, નવા અહીં રાખવાનું. હવે અંશમાપ તો અહીં હોય છે. એવી રીતના અહીંયા અંશમાપ રાખવું છે, તો અંશમાપ રાખવું હોય તો અહીંયા 180 અને છેદમાં કેવા રાખવાના, પાઈ. અહીંયા છોકરાઓ કન્ફ્યુઝન કરે, ભૂલ કરે, એટલા માટે મેં બરાબર સમજીને સમજાવ્યું. અંશમાપ હોય તો રેડિયન માપમાં ફેરવવાનો હોય, રેડિયન માપ હોય તો અંશ માપમાં ફેરવવાનો હોય. અંશ કયો છો તો અહીંયા 180 ના છેદમાં પાઈ રાખજો, અને રેડિયન કયો છો તો રેડિયન પાઈમાં હોય તો અહીંયા પાઈના છેદમાં 180. રેડી, આ સૂત્ર છે કે જેનો ઉપયોગ હવે પછીના આપણે દાખલામાં કરવાના છે. જોઈએ કેવી રીતના દાખલામાં આ સૂત્રનો ઉપયોગ થાય. ઓકે, નેક્સ્ટ પહેલો દાખલો જોઈએ, તમારું સ્વાધ્યાય 3.1. સ્વાધ્યાય 3.1 નંબર 1. એમાં સૂચના છે નીચેના અંશમાપને હું ટૂંકમાં લખું છું, રેડિયન માપમાં ફેરવો. રેડિયન માપમાં ફેરવો. સારું, ચલો ફેરવવાનો પ્રયત્ન કરીએ. પેલું આપ્યું છે 25 અંશ. બાળકો કેમાં ફેરવવાની વાત થઈ, રેડિયનમાં ફેરવવાની વાત. ઓકે, તો અહીંયા રેડિયનમાં ફેરવવું છે તો આ રીતના લખાય, રેડિયન માપ બરાબર. બરાબર, આપણે રેડિયન માપ ગોતવાનું છે તો આ સૂત્ર મૂકવાનું આવશે, રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા અહીં રેડિયન છે તો લખાય પાઈના છેદમાં 180. અંશ માપ તમને આપ્યું છે કેટલું તો કે 25 ગુણ્યા પાઈના છેદમાં 180. રેડિયન માપ એ પાઈમાં જ હોય, ત્યાં તમારે 22/7 માં ફેરવવાની જરૂર નથી. રેડી, 25 ના છેદમાં છેદ ઉડતા હોય તો ઉડાડી નખાય. અહીં 5 25 25, આને હું 5 વડે ભાગું તો 5 તેરીને 15. અહીં 5 ભાગ્યા 180 લઉં તો 5 તેરીને 15. અહીં 3 અને 0, 5 6 30, એટલે કેટલા આવશે 36. તો આ 25 નું જે રેડિયન માપ કઈ ઈ થાય 5π/36. આ તમારો પહેલાનો આન્સર આવે. જોજી, આટલું સરળ હતું. રેડિયનમાંથી કેમાં ફેરવું તમે, અંશમાં. અને જ્યારે અંશમાંથી કેમાં ફેરવું, રેડિયનમાં. તો અહીં સંકેત તમે આવી રીતના લખી શકો છો, અથવા તો બાજુમાં લખી નાખવાનું આટલા રેડિયન. બેમાંથી એક સંકેત મૂકવાનો, આપણે ઉપર સી ની હેબિટ પાડતા જઈએ. એના પછી એ બીજો દાખલો છે, એને સ્કીપ કરું છું. હું પહેલા ત્રીજો ને ચોથો લઈ લઉં એટલે તમને કરવાની મજા આવે એમાં કામ. એ છે 240 ડિગ્રી. ઓકે, વળી પાછું એ રેડિયન માપ છે, એને અંશ માપ છે, એને તમારે રેડિયનમાં ફેરવવાનો છે. તો આ રેડિયન માપનું સૂત્ર છે, રેડિયન માપ બરાબર અંશ માપ એને ગુણ્યા રેડિયન છે તો અહીંયા લખવાનું આવે પાઈ ના છેદમાં 180. અંશ માપ આપ્યું છે 240 into પાઈ by 180. 0 0 કટ થાય, 6 ના પાડામાં આવી જાય, 6 4 24, 6 3 18, એટલે એ થાય 4π/30 રેડિયન. બરાબર, કાં તો સી મૂકવાનો અથવા તો બાજુમાં રેડિયન મૂકવાનું. એનો પહેલા ચોથો લઈ લો પછી બીજો સમજાવું. એ ચોથું એવું છે 520. આને કેમાં ફેરવવાના છે તો કે રેડિયન માપ. સૂત્ર તો તમારા મગજમાં આવી જ ગયો હવે. અંશ માપ ગુણ્યા રેડિયન માપ છે તો આ પાઈ રાખવાનું, નીચે 180 રાખવાનું. અંશ માપ 520 પાઈના છેદમાં 180. 0 0 કટ થાય, 3 વડે ભાગું, 3 ના પાડામાં નહીં આવે,
અડધા જ કરું, આના અડધા 26 અને આના અડધા 9, બસ બીજા કટ થાય એમ નથી, તો લખાય 26 પાઈ અપોન 9 રેડિયન. આ એનો સંકેત છે. બરાબર. એના પછીનો દાખલો જોઈએ, એ દાખલા નંબર 2. મલેરિયા આવડા હજી ચેન્જ નથી જ કરતો, કેમ કે એનો જ આપણો ઉપયોગ કરવાનો થાય છે. બીજું આપ્યું છે -47 ડિગ્રી અને 30 મિનિટ. બરાબર. આ થોડોક ચેન્જ હતો એટલે મેં ચેન્જ કર્યું. હવે તમે જુઓ છો ડાયરેક્ટલી હું અહીંયા સૂત્ર નહીં મૂકી શકું. ડાયરેક્ટલી સૂત્ર શું કામ ન મૂકી શકીએ? કારણ કે આ તો ડિગ્રીમાં છે. આખું ડિગ્રીમાં હોય ને તો હું એમાં સીધું રેડિયન માપનું સૂત્ર મૂકું. હજી અહીંયા 30 એ તો મિનિટ છે, તો મિનિટમાંથી મારે કેમાં ફેરવવા પડે? અંશમાં ફેરવવા પડે. અને જો મિનિટમાંથી અંશમાં ફેરવવાનો હોય તો હવે આપણા માટે અઘરું ન જ રહેવું જોઈએ. તો -47 આ ડિગ્રી છે. હવે 30 મિનિટને જો મારે અંશમાં ફેરવવા હોય તો એ 30 ને મારે કેટલા ભાડો ભાગવા પડે બાળકો? 60 વડે જ ભાગવા પડે. હવે આ મિનિટ રહેતી નથી, એની જગ્યાએ હું શું મૂકી શકું? ડિગ્રી મૂકી શકું. રેડી? આ ડિગ્રીથી મિનિટને ભાગવાના હોય તો 60 વડે. કદાચ અહીંયા જો સેકન્ડ મૂક્યું હોત એટલે કે 2 ડેશ હોત તો હું કેટલા વડે ભાગી નાખે છે? 360 વડે. કારણ કે 1 મિનિટમાં એક કલાકમાં કેટલા સેકન્ડ હોય? તો કે 360. અત્યારે તો આ છે લખું. આ હવે કેમાં કન્વર્ટ થઈ ગયું બાળકો? અંશમાં કન્વર્ટ થયું. કટ કરું 30 દુ 60 એટલે થયું ફાઇનલ -47 ડિગ્રી અને હજી 1/2 અંશ. 1/2 અંશ. હજી આને મારે જો બેને સરવાળો કરીને મૂકવું હોય તો સરવાળો કરીને જ મૂકી આપું, કારણ કે બેમાં એડ જ છે. આ એડ કરી નાખું બેને. લખાય માઇનસ સાઈડમાં રાખીએ, હે ને? અહીંયા 47 + 1/2 આ બધું ડિગ્રી ચાલે છે. -47 + 1/2 લસા લઈ લો એ 2 આવે. 47 ના ડબલ કરું તો કે 47 ના ડબલ કરો 7 × 2 = 14, બધી 1 4 2 8 ને 9. રેડી? 94 + 1 એટલે લખો અહીંયા 95 અંશ. આ માપ કેટલો થયો? 95/2 અંશ. આ અંશ માપ થયું. એને તમારે હવે કેમાં ફેરવવાનો આવે? રેડિયન માપમાં ફેરવવાનો આવે. રેડિયન માપ સૂત્ર કેવું હતું? તો કે અંશ માપ ગુણ્યા રેડિયન છે તો અહીંયા π/180. માઈનસ આવે છે તો જવાબ સુધી માઈનસ ખેંચવાનું. અંશ માપ કેટલું છે? 95/2 ગુણ્યા π/180. 5 વડે ઉડી શકે એવું છે તો ઉડાડું. આને 19 55 અને આ હમણાં જ આપણે જોયા હતા 36 180. હવે ક્યાં ઉડે એવું નથી તો લખાય -19 π/36 દુ ને 72 રેડિયન. આ તમે ફેરવું કહેવાય આપેલા અંશ માપને રેડિયનની અંદર. બાળકો સમજી શકાય એવી વસ્તુ છે. મારા ખ્યાલથી હવે ક્લિયર થયા હોય. આ એક્સ્ટ્રા કદાચ વધારે તમારે પ્રેક્ટિસ કરવી હોય ને આમ આપ્યું હોય, આ અંશમાં આપ્યું છે સમજવા માટે બધું હાલતું હોય. અંશમાં આપ્યું હોય 39 અંશ અને 2 સેકન્ડ. આને તમારે રેડિયન માપમાં ફેરવવું હોય તો પહેલા તો 39 અંશ રાખવાના. હવે આને તમારે ફેરવવાનું છે અંશમાં. આને અંશમાં ફેરવવા પડે 2/. આ બાળકો સેકન્ડ છે તો સેકન્ડ માટે મારે ડિગ્રીમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગી નાખવાનું? 360 વડે. પછી આ બેનો લસા લઈ લેવાનો, આમ કરી લેવાની છૂટ હોય. 39 + 2/360. એ ગણતરી છે. ગણતરી તમે તમારી રીતના ગમે એવી રીતના સેટ કરો ચાલે. એટલે પછી લસા લઈને આમ આવી જવાનું. તમારું કામ મારે જે સમજાવવાનું હોય એ ડિગ્રીમાંથી ટૂંકમાં સેકન્ડમાંથી કેવી રીતના અંશ ભયમાં ફેરવો છો, મિનિટમાંથી કેવી રીતના અંશમાં ફેરવો છો. રેડી? આઈ હોપ કે આ સિમ્પલ ટોપિક હતો. એ બને એટલા વધારે દાખલા જોજો બાળકો. ઉદાહરણ તમને આપેલા છે એ સ્કોર કરી અને એમાંથી એ જવાબ સુધી પહોંચી શકાય એવું રહે. હવે તમારે ચેન્જ થશે. બીજો દાખલો જે થવાનો છે અંશમાંથી રેડિયન નહીં, એ શું આવશે? રેડિયનમાંથી અંશમાં ફેરવું. સૂત્ર તમારી સામે એટલે જ મેં બે ચેક નથી કર્યા. એ સૂત્ર એમનેમ જ રાખ્યા છે. હવે રેડિયન માપને કેમાં ફેરવવાના હશે? તો કે અંશ માપમાં ફેરવો. રેડી? આ તમારો બીજો દાખલો છે. એનું પેટા આપ્યા છે 1 2 3 4 5. શરૂઆત હું ત્રીજાથી કરું છું, પછી તમને એમાં સમજાવું
કેવી રીતના પહેલો અને બીજો થાય છે, પણ અત્યારે પૂરતો આ જોઈ લો. અને ચોથું છે એનું 7π/6. આમાં સૂચન આપી છે પાઈ બરાબર 22/7. ઓકે, આ દાખલામાં સૂચન જ આવું છે. જ્યારે બાળકો રેડિયન માપને અંશ માપમાં ફેરવવાનું કે ને, ત્યારે જો પાઈ વાળા દાખલા હોય તો તમારા માટે ગણતરી બહુ સહેલી. શું કામ એને એ હમણાં તમને કહું. પહેલો અને બીજો દાખલો આના છે, આવું નથી. આ ત્રીજા અને ચોથામાં પાઈ વાળા આપ્યા છે, તો એને આપણે ફેરવાનો પ્રયત્ન કરીએ. રેડિયન માપને કેમાં ફેરવવાના છે, તો કે અંશ માપમાં ફેરવાના છે. અંશ માપનું સૂત્ર શું, તો કે રેડિયન માપ ગુણ્યા અંશમાં છે, તો અંશમાં અહીંયા પાઈ નું આવે, અહીંયા 180 ના છેદમાં પાઈ આવે. રેડિયન માપ તમને આપ્યું છે 5π/3. આ રેડિયન માપ જ આપ્યું છે. પાઈ હોય એટલે સમજી લેવાનું રેડિયન માપ છે. સૂચના છે જ, બાકી ન હોય તો આપણને ખબર પડે હવે કે જ્યાં જ્યાં પાઈ આવતું હોય ખૂણાના ફોર્મમાં એ રેડિયન માપનો જ ખૂણો હોય. 5π/3 અને અહીં આવશે 180 ના છેદમાં પાઈ. એટલે જ માટે તમને કહ્યું તો આ સહેલું રહેશે, કારણ કે અહીંથી હવે પાઈની કિંમત મૂકવાની જરૂર નથી. 22/7 છે, પણ અંશમાંય પાઈ અને છેદમાંય પાઈ, તો આ પાઈ ને કરી દો બાય, એ કટ થઈ ગયા. એટલે વધુ અહીંયા કેટલું, 5/3 ગુણ્યા 180. અહીંયા 3 60 180 60 એટલે 300 ડિગ્રી. આ અંશમાં ફેરવો કહેવાય તમે રેડિયન માપને, હે ને. કેટલી મજા આવી ગઈ, સહેલું જુતો આ દાખલો. એટલે જ કીધું પાઈ વાળા બહુ સહેલા પડશે તમને. અહીંયા પણ તમારે ફેરવવાનું છે અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા અંશ છે, તો અહીંયા આવશે 180 ના છેદમાં પાઈ. રેડિયન માપ તમને આપ્યું હોય 7π/6 * 180/પાઈ. વળી પાછું પાઈ ને કરી દો બાય. અહીંયા 6 80 એટલે 30 210 ડિગ્રી. આ થશે એનું અંશ માપ. ઓકે, હવે બીજા જે દાખલા છે બાળકો, એમાં થોડીક કામગીરી કરવાની આવે છે, તો એ કામ જોઈ લઈએ કેવી રીતનું હોય. નંબર ફર્સ્ટ એનો આપ્યો છે દાખલો. પહેલો દાખલો હતો એ આ ટાઈપનો આપ્યો, 11/16. અહીંયા છે 11/16. થોડુંક ઇરેઝ કરી નાખો. સારું, એના પછી રેડિયન માપ આપ્યું છે અને અંશ માપમાં ફેરવવું છે. 11/16 અંશ માપનું જે સૂત્રની વાત કરીએ, એ સૂત્ર ઉપર જાઓ. અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180, ઈ અંશ લખો ન લખો ચાલે, ના છેદમાં પાઈ. પાઈની જગ્યાએ 22/7 લેવાના હોય અને રેડિયન માપની જગ્યાએ લખો 11/16 ગુણ્યા 180 ના છેદમાં પાઈની જગ્યાએ મૂકું 22/7 હોય, છેદનો છેદ એ ક્યાં હોય ગયો, અંશમાં હોય ગયો. કટ જે થતું હોય એ કટ કરવાની અંદર એ અહીંયા કટ થાય સીધું 11/2 22. આ 11/2 22 કટ થઈ ગયા. અહીંયા બે અડધા કરી નાખ્યા 90. 4 ના પાડામાં 90 ન આવે તો કાંઈ વાંધો નહીં, અડધા કરું 8/2 16. અહીંયા 90 ના અડધા કરું 45. હવે ક્યાંય કટ થતા નથી, તો વૈધો અહીંયા 45 ગુણ્યા 7. 7 5 35 નો 5 વધી પડે 3. 7 4 28. 28 માં 3 નાખો 29 ને 31 ના છેદમાં 8. 315 ના છેદમાં 8. આ શું આવ્યું બાળકો, તો કે આટલા અંશ માપ થયું. બરાબર. આ રેડિયન માપ હતું, એને તમે કેવા ફેરવો, અંશમાં ફેરવો. પણ આ અપૂર્ણાંક જવાબ છે, એ અપૂર્ણાંક જવાબ નહીં આવે. આની આગલા તમે ત્રીજો અને ચોથો દાખલો જોયો તો એમાં એ પૂર્ણાંક જવાબ આપતા. તો આને અંશમાંથી હજી જો મિનિટમાં આવશે, ભાગાકાર કરીશ, હજી ભાગાકાર કરતા હોય તો એ સેકન્ડમાં જાય. કેવી રીતના કામ કરવું આગલા દાખલામાં એ જોવું. અહીંયા 315/8 બરાબર. જાય 8 4 32 વધી ગયા, 8 3 એ 24, એટલે અહીંયા વધશે 7 અને 5. 8 9 72, એટલે અહીંયા વધશે 3. રાઈટ. એટલે આ તો 39 અંશ તો પૂરા છે, આ વૈધું ખાલી. એટલે જો આને આમ લખીશ 39 અંશ પૂરા, અને અહીંયા વૈધું 3 ને 8. એ 3/8 એ હજી તમારે કામ કરવાનું બાકી હતું. એનો ભાગાકાર છે, એનો ભાગાકાર આપણે કર્યો નથી. તો આ પણ હું આવ્યું, આમ કદાચ પ્લસ મૂકવું હોય તો અહીં પ્લસ મૂકી શકો, અહીંયા અંશની નિશાની મૂકવી હોય તો અંશની નિશાની પણ મૂકી શકો છો. રેડી. હજી અહીંયા વધ્યું 3/8, પણ આ તો અંશ આવ્યું. હવે આનો કઈ ભાગાકાર કર્યા નહીં જાવ. હવે આને શું કરવાનું, તો કે આને મારે મિનિટમાં ફેરવી નાખવાનું. હવે એને મિનિટમાં કેમ ફેરવવું, તો કે ભાઈ અંશ છે, અંશને જો મારે મિનિટમાં ફેરવવું હોય, એ બાળકો મિનિટ એ નાનો એકમ છે, તો આને જો મારે હવે એ મિનિટમાં ફેરવવું હોય ને, તો આમ લખાય 39 અંશ પૂરા
આ 3/8 ઓલાને કેમ તમે 60 વડે ભાગી નાખતા હતા કન્વર્ટ કરવા માટે, એવી રીતના આ મોટો એકમ છે તો મારે કેટલા વડે ગુણવો પડે? 60 વડે ગુણવા પડે. જો આ ગુણું તો આ કેમાં કન્વર્ટ થઈ ગયું? મિનિટમાં. 3/8 ગુણ્યા 60 એ ગુણો છો એ નાના એકમને મોટા એકમમાં ફેરવતા હોય તો ગુણવા પડે, અને મોટા એકમને નાના એકમમાં ફેરવવું હોય તો એને ભાગવા પડે. દેખીતી વસ્તુ છે, આ જાણીએ કેમ છે. રેડી? તો હવે આ કન્વર્ટ થઈ ગયું કેની અંદર? મિનિટમાં. છેદ ઉડતા હોય તો ઉડાડે. હા, અહીંયા 8 ના અડધા 4 કરું, એ 4 વડે હાલી એમ જ છે. એ 4 2 8 અને આને 4 વડે ભાગું તો 15 ચોકુને 16, એટલે વૈધું 39 ડિગ્રી. થોડું કામ આની અંદર માગશે. 5 તેરી 45/2 આ મિનિટ આવ્યું. હજી આમ નહીં હાલે ભાઈ, હજી એક વખત સેકન્ડ સુધીનું આપણે કામ કરવું. તો આને સેકન્ડમાં પહેલા તો આ કેવી રીતના મિનિટમાં આવે છે મિનિટ જોઈ લો. અહીં 2 ભાગ્યા 45 કરું એટલે ખ્યાલ તો છે જ કે 22 પોઈન્ટ સમથિંગ આવે. 22 22.5 આના 2 ભાગ 2 2 4 0 5 2 2 4 અને કેટલા વધશે? 1. આ તો ફાઇનલ જ છે. એ 39 અંશ તો થઈ જ ગયું છે ને, એ 39 અંશ પૂરા છે. આ 45/2 એને હું ભાગી નાખું તો કેટલું થાય છે? તો કે 22 તો પૂરી છે. 22 પણ શું આવશે? 22 મિનિટ તો પૂરી છે, પણ હજી આ વધ્યું કેટલું? 1/2. એ 1/2 હજી હું આવી બાળકો? મિનિટ જ આવી. એ મિનિટને મારે સેકન્ડમાં ફેરવવી હોય તો એ આમ લખાય 39 અંશ 22 અને આ લખાય 1/2 ગુણ્યા 60. હવે આ કેમાં ચેન્જ થઈ ગયું? સેકન્ડમાં ચેન્જ થઈ ગયું. 60 વડે ગુણતું જવાનું. અહીંયા છેદ ઉડે છે તો ઉડાડ નાખો. અહીંયા આવશે 30, એટલે થાય 39 ડિગ્રી 22 મિનિટ અને 30 સેકન્ડ. આ થયું આપેલ અંશમાં રેડિયન માપ. રેડી? આવી રીતના અંશમાંથી જો પૂર્ણાંકમાં આવી જતો હોય તો મારે ક્યાંય પ્રશ્ન જ નહોતો, પણ પૂર્ણાંકમાં નહોતો આવતો તો આ ભાગ હજી અધૂરો હતો તો એના અંશમાંથી મિનિટમાં ફેરવો. હજી અહીંયા અપૂર્ણાંક આવતો હતો તો મિનિટમાંથી કેમાં ફેરવી નાખો? સેકન્ડમાં. હજી બાળકો એવું નથી, આ દાખલામાં તો આપણે પૂર્ણાંક આવી ગયો, પણ કદાચ હજી અપૂર્ણાંક આવે તો પછી સેકન્ડના ભાગમાં આપણે જવાનું નથી. તો પછી એ દાખલો છે એ એપ્રોક્સિમેટલી વેલ્યુ મૂકી અને અંશ મિનિટ અને સેકન્ડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો. જો જે આના જેવો જે દાખલો છે એટલે વધારે ક્લિયર થાય અને પ્રેક્ટિસ વધારે બનતી હોય એટલે પ્રેક્ટિસ કરવા એટલે દાખલા આવડે ખરી આની અંદર. બીજો દાખલો આવો આપ્યો છે -4. માઇનસ છે, ખાલી નિશાની છે, એ માઇનસને બહુ તમે અત્યારે ક્યાંય ગણતા નહીં. કેવી રીતના આનું સોલ્યુશન લખાય? તો આમ કેમાં ફેરવવાના છે? અંશમાપમાં ફેરવવાના છે. તો કે અંશમાપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180/π. રેડિયન માપ -4 આપ્યું છે, એને ગુણ્યા 180 22 ઉપર કેટલા આવશે? 7 આવશે. અડધા અડધા કરો, 4 ના અડધા 2, આના અડધા કરો 11, એટલે થયું કેટલું બાળકો? અહીંયા હવે બીજે કંઈ છેદ નહીં જ ઉડે. 7 2 ને 14 વિધા, એને ગુણ્યા 18. ઓકે, અહીં થાય 0 4 1 8 4 32 નો પકડો, વધી પડી 3, 8 1 8 9 10 ને 11, એ થાય 2 5 2 અને હજી એક 0 આવશે. 2 5 2 0 ના છેદમાં 11. 180 હતા, મેં ખાલી 18 કર્યા હતા એટલે 0 તમારે એડ કરવા પડે. આટલા શું આવ્યા? આટલા અંશ આવ્યા. ઓપ્શનમાં ત્યાં સુધી નહીં ચાલે. જો આપણે આગળ બિયોન્ડ જવું હોય તો આના માટે એને મિનિટમાં ફેરવવી પડે. એટલે 11 ભાગ્યા 2 5 2 0 લેવાના આવે. રેડી? 11 2 22 કરો, અહીંયા વધશે 3 2 11 2 વળી પાછું 22 થી ચાલશે, અહીંયા આવશે 100. બરાબર? હા, 32 માંથી 10 અને 0 ઉતર્યા. 11 9 અહીંયા 99 કેટલા વધશે? 1. એટલે આને લખવું પડે આટલા અંશ પૂરા થઈ ગયા. 2 2 9 અંશ પૂરા. અને જે વધ્યું ખરેખર તો આ અંશ જ છે, 1/11 અંશ, પણ એને આપણે કેમાં ફેરવવાના આવશે? અપૂર્ણાંક હોવાથી એને આપણે મિનિટ અને સેકન્ડમાં ફેરવવાના આવે. હવે અહીં લખાય 229 અંશ 1/11. આને જો મારે મિનિટમાં ફેરવવો હોય તો 60 વડે ગુણવા પડે. એટલે થયું 60/11. આમ 229 અંશ 60/11 ડિગ્રી. વળી પાછું એનો ભાગાકાર કરવો જ પડે. 11 55 ને વધશે કેટલું? 5. એટલે એને લખાય 229 અંશ પૂરા. બરાબર? અહીંયા હું કીધું તો કે 5 મિનિટ પૂરી. બરાબર? 5 મિનિટ પૂરી. હજી વધશે એ 5/11. આ તમને લખતા ફાવે છે કેમ લખાય છે ખ્યાલ છે. રેડી? આટલા મિનિટ આવ્યું.
હજી આ પણ અપૂર્ણાંક આવ્યું તો એને તમારે ફેરવવાના થશે સેકન્ડમાં. આને જ 229 અંશ પૂરા 5 ડિગ્રી પૂરી. આને જો તમારે સેકન્ડમાં ફેરવવું હોય તો એને ગુણવા પડે 60 વડે, તો આ થશે સેકન્ડ. ઉઠતા નથી તો કાંઈ વાંધો નહીં. 60 પંચા એ થાય 300 ભાગ્યા 11. 11 2 22, અહીંયા વધશે 8 શૂન્ય. 11 સત્તા 77, અહીંયા વધશે 3 શૂન્ય. બરાબર, ખાલી 3 નું જ કામ છે, પછી શૂન્ય લેવાની જરૂર નથી. તો અહીંયા આવ્યું 229 અંશ 5 મિનિટ. અને આનો જે ભાગાકાર કરું છું, હવે જો બાળકો અહીંયા તો પાછી પ્રોસેસ હાઈલા રાખશે, તો એ હાઈલા રાખે તો એનું કામ નથી. અહીંયા તમે 27 મિનિટ લખી શકો છો, પણ હજી થોડોક ભાગ વધારે આવે છે, એટલે અહીંયા એપ્રોક્સિમેટલી આન્સર લખવાનો આવે તો અહીંયા તમે બાજુમાં શું લખી શકો છો? આશરે. કારણ કે પૂર્ણાંક જવાબ આવતો નથી, હજી આના 2 ભાગ કરવા પડે, મતલબ કે એ સેકન્ડને પણ તમારે હજી 60 વડે ગુણીને કામ કરવું પડે. એટલું બધું કામ કરવાનું નહીં આ દાખલામાં. અંશ, મિનિટ અને ડિગ્રીમાં સેકન્ડમાં આવી જાય તો હાલે આશરે લખી નાખવાનું. અને ઘણી વખત આશરેનો આવો સંકેત પણ તમે જોયો હશે. આનો મતલબ થાય લગભગ અથવા તો આશરે. રેડી? જો હોમવર્ક માટે બાળકો આવી ટ્રાય કરવી હોય તો 2-3 ટ્રાય કરી નાખજો તમે, એટલે વધારે ક્લિયર થાય. 15/14 હું સાવ એટલે સાવ એપ્રોક્સિમેટલી જ કિંમતો મૂકું છું બધી. એ 15/14 આનું માપ શોધવાનો પ્રયત્ન કરજો. કેમાં ફેરવવાનું કહું છું? રેડિયન માપમાંથી અંશ માપમાં જ ફેરવવાની વાત કરતો હોય. એ 7/17 ખાલી ટ્રાય કરવાની છે, પ્રેક્ટિસ કરશો તો વધારે આમાં હાથ બેસશે. ઓકે, ફરી પાછું એના પછીના પીરિયડમાં મળશું. અસ્તુ.